આજે હું તમને બતાવીશ કે મોંઘામાં મોંઘી ભાજી કોને કહેવાય. સો હેલો ફ્રેન્ડ્સ, હું છું રીના અને હું રહું છું જૂનાગઢમાં. તો આજે આપણે આવી ગયા છીએ વાસેટીની ભાજી ઉતારવા માટે. તો ચલો જઈએ વાસેટીની ભાજી ઉતારવા. વાસેટીના વેલા કાંટાવાળા બાવરમાં એકદમ ઉપર લાગેલા હતા, તેથી મારા નાના વેલા લેવા માટે એ બાવળ ઉપર ચડી ગયા. આ વાસેટીની ભાજી ખાવી એમ કાંઈ સહેલી નથી, એના માટે આવી મહેનત કરવી પડે છે. શહેરમાં આ ભાજી 600 થી 700 રૂપિયાની કિલો મળે છે. નાના એ બધા વેલા કાપી લીધા છે. હવે આ વેલાને લઈ જઈએ વાળીએ અને ત્યાં બેસી વેલામાંથી બધી ભાજી અલગ કરી લઈશું. આ ભાજી અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામથી ઓળખાય છે. કાઠિયાવાડમાં આને રાડારૂડી કહે છે, અમુક વિસ્તારમાં વરસાદ ડોડી કહે છે, અમે આને વાસેટી કહીએ છીએ. તમે આને કયા નામથી ઓળખો છો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ચાલો આપણે ઘરે જઈને બનાવશું ભાજી. આજે આપણે બનાવીશું વાસેટીની ભાજી, જેને વરસાદ ડોડી પણ કહેવામાં આવે છે, કારણ કે તે વરસાદ દરમિયાન જ આપણને ખાવા મળે છે. હવે બધી જ ડોડીઓને એક ડાળખાથી અલગ કરી લઈશું. ત્યાર પછી એક પેનમાં તેલ લઈ તેમાં આખું લસણ નાખવાનું છે અને સારી રીતે સાતળી લેવાનું છે. ત્યાર પછી બધી જ ભાજીઓને એમાં ઉમેરી દેવાની છે અને તેને પણ સારી રીતે સાતળી લેવાની છે. ભાજી સતળાઈ જાય ત્યાર પછી તેની અંદર મીઠું, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર અને હળદર ઉમેરી અને તેને પણ સારી રીતે સાતળી લેવાની છે. આ તરત જ ભાજી બની જાય છે, કેમ કે તે એકદમ સરસ સોફ્ટ હોય છે. તો આપણી ભાજી પણ તૈયાર થઈ ગઈ છે અને હવે તેને ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરીશું.